ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દુનિયામાં સુખ શોધવું નકામું છે. સાચો ખુશીનો ખજાનો તો તમારી અંદર જ છે. ખૂબ નસીબવાળા લોકો તો એ છે સાહેબ, જેને ચહેરાથી નહીં પણ દિલથી સુંદર લોકો મળ્યા છે. બીજાની સામે હારી જશો તો ચાલશે સાહેબ, પોતાની જાત સામે હારી જશો ને તો ફરી ઊભા થવું અઘરું છે. દરેક પળમાં પ્રેમ, દરેક પળમાં ખુશી છે. ખોઈ બેસો તો યાદ છે અને જીવી લ્યો તો સુંદર જિંદગી છે. કોઈ માણસ ક્યારેય ખરાબ નથી હોતો સાહેબ, બસ આ તો તમારું કીધું નથી કરતો એટલે ખરાબ લાગે છે. દુઃખ આવ્યું અને આવતું પણ રહેશે, છતાં સવારે સુખ શોધવા નીકળી જવું એને જિંદગી કહેવાય સાહેબ. ભાઈબંધી ભલે હોય લાખની તો પણ કહેવું નહીં હૃદયનું રાજ. ભાઈબંધ જો સાચો હશે તો સમજી જશે એ હૃદયનો અવાજ. જે સારું છે એને ગ્રહણ કરો અને જે ખરાબ છે એનો ત્યાગ કરો. પછી ભલે એ વિચાર હોય, મનુષ્ય હોય કે કર્મ હોય. સમય એક એવી ગાડી છે સાહેબ, જેને રોકવા કોઈ બ્રેક નથી અને પાછી વાળવા કોઈ રિવર્સ ગિયર નથી. લોકો શું કહેશે એ વાત છોડી દો સાહેબ, તમારું દિલ શું કહે છે એ જોશો તો સ્વર્ગ અહીંયા જ છે. એવા લોકો સાથે રહેવું બહેતર છે, જે તમને જોઈને નહીં જાણીને પસંદ કરે છે. જૂઠું બોલીને કદાચ કોઈ વ્યક્તિનું મન જીતી શકાય, પણ દિલ જીતવા માટે તો સાચું જ બોલવું પડે છે સાહેબ. તમે જેવા છો તેવા જ રહો, કારણ કે ઓરિજિનલની કિંમત ઝેરોક્સ કરતાં વધારે હોય છે સાહેબ. મળે છે એ બધાને સાચવી નથી શકતા, અને જેને સાચવીએ છીએ એ બધા મળી નથી જતા. સાહેબ, બહુ સાદા સીધા અને સરળ ન થવું, કારણ કે આ દુનિયા લાભ ઉઠાવવાનો મોકો જોઈને જ બેઠી છે. ગમે એટલી મોટી હોટલમાં જમી લ્યો સાહેબ, પણ માના હાથનું જમવાનું જ સૌથી વધુ શ્રેષ્ઠ હોય છે. સંબંધ હોય કે સમસ્યા, બસ મન મોટું રાખજો સાહેબ, બાકી દુનિયા તો ખૂબ નાની જ છે. અરીસો જ મારો સાચો સાથી છે, જે હંમેશા મને સચ્ચાઈ જ દેખાડે છે. લાગણીઓના જ્યાં હોય ખજાના, માણસો લાગે એ જ મજાના. સમય બધાનો આવે છે સાહેબ, એટલે ખોટા ધમ પછાડા ન કરતા. જેમ ચાલે છે એમ ચાલવા દેજો. ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું નમી જવાથી જીવન આસાન થઈ જાય છે સાહેબ. માણસ દુઃખી ત્યારે જ થાય છે સાહેબ, જ્યારે કોઈના સાથની આદત પડી જાય છે. ગુસ્સો આવે તો કાલ પર રાખજો, પણ પ્રેમ આવે તો ઠલાવી દેજો, કાલનો શું ભરોસો. બસ પોતાને સ્પષ્ટ રીતે સમજી લેજો સાહેબ,
બીજાને બદલવાની જરૂર નહીં પડે. જ્યારે તમારો સમય ખરાબ ચાલતો હોય ને સાહેબ, ત્યારે લોકો તમારો હાથ નહીં, તમારી ભૂલો પકડતા હોય છે. મિત્રો, દરરોજ આવા નવા સુંદર શ્રી કૃષ્ણના સુવિચાર માટે એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.